નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2025 અંતર્ગત ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર મોસ્ટ આઈએમપી 2 ગુણના સેક્શન બી માટેના જે પ્રશ્નો પૂછાય છે એ આઈએમપી પ્રશ્નોની જવાબ સાથે આપણે તૈયારી કરીશું. તો પહેલો પ્રશ્ન છે, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિધાન સમજાવવાનું છે. તો કે ભારતની વિશેષતા અને ભારતનો પરિચય જોઈશું. તો કે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં એવું કહેવાયું છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલું સ્થળ એનું નામ છે ભારત વર્ષ અને જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. અને ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પો ભારત વર્ષ, ભારતખંડ, જમ્બુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. અને ભારતની ઉત્તરે હિમાલય, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર માટે આવી સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનાદમાં ભળી ગઈ. એ બધી જ પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિના સાથેના આદાન પ્રદાન થકી દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતરણ થયું અને એ તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. આમ કહી શકાય કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત જણાવો. તો કે ભારતનો પ્રાકૃતિક વારસો છે એ પ્રકૃતિ દ્વારા સર્જેલા તત્વો છે, જ્યારે સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત દ્વારા સર્જેલા તત્વો છે. પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જ્યારે પ્રાકૃતિક વારસો એ આપણને પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, ઝરણા, નદીના ખીણ પ્રદેશો, જંગલો, મેદાનો, રણો, સાગરો, દરિયા કિનારા જેવા પ્રાકૃતિક તત્વોનો સમાવેશ થાય છે. જ્યારે ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર જોવા જઈએ તો રાજમહેલો છે, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, કિલ્લાઓ, દરવાજા, જળાશયો આ બધાનો સમાવેશ થાય છે. અને પ્રાકૃતિક વારસો એ સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે છે, જ્યારે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં આ બધા તત્વો અમૂલ્ય ફાળો આપે છે. એના પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે આપણે આગળ જોઈએ જ લખવાનું છે. એના પછીનો પ્રશ્ન છે, આપણે નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે શા માટે? તો કે પ્રાચીન ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકસેલી છે. એટલે કે ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે. અને નદીઓનું પાણી પીવા માટે, ઘર વપરાશ માટે, ઉદ્યોગ માટેનું પાણી તેમજ સિંચાઈ, વીજળી અને જળમાર્ગ જેવી મહત્વની જરૂરિયાતો પૂરી પાડવા માટે પણ નદીઓના પાણીનો મુખ્ય ફાળો રહેલો છે. માટીના વાસણો, મકાનો, લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ નદીઓ પાણી પૂરું પાડે છે. પ્રાચીન કાળથી નદીઓને ઉષા અને સંધ્યાના ભૂમિદ્રશ્યો દ્વારા સુંદર પ્રાકૃતિક વારસો આપ્યો છે. આમ નદીની વિવિધલક્ષી ઉપયોગિતાના કારણે આપણે નદીઓને લોકમાતાનું બિરુદ આપેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો કયા કયા છે? તો ધાર્મિક સ્થળોની આપણે વાત કરીશું તો શારદાપીઠ છે, 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક સોમનાથનું મંદિર, પછી ઉત્તર ગુજરાતમાં અંબાજીનું મંદિર છે બનાસકાંઠા જિલ્લામાં, બહુચરાજી મંદિર મહેસાણા જિલ્લામાં, મહાકાળી માતાનું મંદિર પાવાગઢ પંચમહાલ જિલ્લામાં, મીરાદાતા ઉનાવા મહેસાણા જિલ્લામાં, જૈન તીર્થ પાલિતાણા ભાવનગર જિલ્લો, રણછોડરાયજીનું મંદિર ડાકોર ખેડા જિલ્લો, શામળાજીનું મંદિર અરવલ્લી વગેરે ગુજરાતના ધાર્મિક મહત્વના સ્થળો છે. સાંસ્કૃતિક મહોત્સવની વાત કરીએ તો પોળો ઉત્સવ વિજયનગર સાબરકાંઠા ખાતે યોજાય છે. પતંગ ઉત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ ખાતે, તાનારીરી મહોત્સવ વડનગર ખાતે, ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે અને રણોત્સવ એ આપણા કચ્છમાં, ગુજરાતની અંદર કચ્છ જિલ્લામાં કચ્છના રણની અંદર ઉજવાતો સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો છે. એના પછીનો પ્રશ્ન, આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એમ સાથી કહી શકાય? તો કે આર્યો વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે પ્રાકૃતિક તત્વોની સ્તુતિઓ રચી હતી. સમય જતો તેમાંથી યજ્ઞ યજ્ઞાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. આથી કહી શકાય કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. એના પછી જોઈએ તો કે પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી રહી છે. કેવી રીતે રહી છે? તો કે પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વનસ્પતિ ની વાત કરીએ તો અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. મનુષ્ય, પ્રાણી, પશુ પક્ષીઓ આહાર પ્રકૃતિ પર જ આધાર રાખે છે.
આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરે પવિત્ર માનીને એને પૂજવામાં આવે છે. ધન ધાન્યથી લહેરાતા ખેતરો હોય કે વનશ્રીથી સમૃદ્ધ જંગલો હોય, ઔષધીય તરીકે ઉપયોગી વનસ્પતિ આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે. અનાજમાં કઠોળ, અનાજ, તેલબિયા વગેરે પાકોના છોડવાઓ, આમળા, હરડે, બહેડા, કુંવારપાઠા, તુલસી, અરડુસી, લીમડો વગેરે ઔષધીય છોડ, પછી ગુલાબ, ચંપો, માંગરો, મોગરો, કમળ, ડમરો, સૂરજમુખી, રજનીગંધા જેવા આપણા પુષ્પોની વાત કરીએ છીએ. પછી આમ જોવા જઈએ તો વનસ્પતિ જીવનનું ભારતના આર્થિક અને સામાજિક અને ધાર્મિક જીવન પર વ્યાપક પ્રભાવ જોવા મળે છે. તુલસીના છોડને રોજ સવારે કરવામાં આવતી પૂજા, વડ સાવિત્રીનું વ્રત વગેરે વનસ્પતિનું ધાર્મિક મહત્વ દર્શાવે છે. એના પછી 8મો પ્રશ્ન જોઈએ. નેગ્રીટો પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. તો નેગ્રીટોને અબસીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો એટલે કે નીગ્રો એટલે કે અબસીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ આફ્રિકામાં બલુચિસ્તાનના રસ્તે થઈ ભારત આવ્યા હતા. તેમના લક્ષણોની વાત કરીએ, શારીરિક લક્ષણો તો શ્યામ વર્ણના હતા, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ જેવી તેમની શારીરિક વિશેષતાઓ હતી. મોગોલોઇડ પ્રજાની વાત કરીએ તો મોગોલોઇડ પ્રજા મુખ્યત્વે ઉત્તર પૂર્વ એશિયાથી ભારતમાં તિબેટ અને હિમાલયના માર્ગે આવી હતી. તેઓનો ચહેરો ચપટો હતો, પીળાશ પડતો એમનો વર્ણ હતો, ઉપસેલા ગાલ અને બદામી આકારની આંખો હતી. આ પ્રજા ભારતના ઉત્તર પૂર્વના રાજ્યો જેવા કે આસામ, સિક્કિમ, પંજાબ, હિમાચલ પ્રદેશમાં સ્થાયી થઈ છે. એના પછી 10મો પ્રશ્ન જોઈએ. ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. આ વિધાન સમજાવો. તો કે ભારતનો સાંસ્કૃતિક વારસો સદીઓથી અનેક પ્રજાઓ, ધર્મો અને સંસ્કૃતિઓના સમન્વયથી બન્યો છે. અહીં શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય, નાટક, ભાષા, સાહિત્યમાં વિવિધતા જોવા મળે છે. દરેક પ્રદેશની આગવી ઓળખ છે, જેમ કે રાજસ્થાનની કઠપુતળી, ગુજરાતનો ગરબો, કથક નૃત્ય વારસાને ભાતીગળ અને સમૃદ્ધ બનાવ્યું છે. ભારતમાં એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું છે. આ વિધાન સમજાવો. તો કે આપણે આ બધું જ તમે લખી શકો છો કે અલગ અલગ પ્રજાઓ આવી, એમના જે ધર્મ સંસ્કૃતિના તત્વો હતા એ ભારતે સ્વીકાર્યા અને એક સમન્વયી ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું છે. એના પછી છે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી. ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. તો આપણે તફાવતમાં જોઈ ગયું છે, તમે સરળતાથી લખી શકશો. એના પછી પાટણના પટોળા વિશે નોંધ લખો. તો કે પાટણના સાળવીઓએ પટોળાની બનાવવા માટે જગતભરમાં જાણીતું છે. પટોળાની કલા આશરે 850 વર્ષ જેટલી જૂની છે. પટોળા બનાવતા રેશમી વસ્ત્ર જેને બેવડી કહેવામાં આવે છે, પાટણના પટોળા પણ કહે છે. પટોળામાં બેવડું વણાટ હોય છે. તેને બંને બાજુ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે. પાટણના પટોળા તેના પાકા રંગ અને ટકાઉ વણાટકામ માટે વિશ્વવિખ્યાત છે. હવે મને ઓળખો એવું પૂછાય તો એની અંદર પ્રશ્ન છે કે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામેલા નૃત્ય એટલે કે કથક. હું સંગીતને લગતો વેદ ગણાવું છું તો કે સામવેદ. પછી ભવાઈ કલા વિશે ટૂંકમાં માહિતી આપો. તો ભવાઈ એ ગુજરાતનું એક વિશિષ્ટ નાટ્ય સ્વરૂપ છે, જેની શરૂઆત અસાઈદ ઠાકરે કરી હતી. તે મુખ્યત્વે ધાર્મિક, સામાજિક વિષયો પર આધારિત નાટક છે. આ કલામાં લોકગીતો, સંગીત અને નૃત્યનો સમાવેશ થાય છે. ભવાઈ એક પરંપરાગત મનોરંજનનું માધ્યમ છે, જે સામાજિક સંદેશો પણ આપે છે. અકીક એટલે શું સમજાવો. તો નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો કેલ્સિડોનિક એટલે કે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થર, જે સિલિકા અને હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થયો છે, જેને અકીક કહેવામાં આવે છે. અકીક એક કિંમતી પથ્થર છે. નીચે આપેલા શબ્દોનો પરિચય આપો. એમાં કુમિન અને ગરબા છે. તો કુમિન તો કે મણિપુરી નૃત્ય વખતે રેશમનો જે બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે છે. તે ઘેરદાર લીલા રંગના ચણિયો પહેરવામાં આવે છે અને તે ઘેરદાર લીલા રંગના ચણિયાને કુમિન તરીકે ઓળખવામાં આવે છે. ગરબા તો કે ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે અને માટીના ઘડાને ગોળાકાર નૃત્ય કરવું તે ગરબો કહેવાય છે. એના પછી ભરતનાટ્ય નૃત્યનો પરિચય આપો. તો કે ભારતની પ્રચલિત નૃત્ય શૈલીમાં ભરતનાટ્યમ સૌથી પ્રાચીન છે. તમિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લો એ ભરતનાટ્ય નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન મનાય છે. ભરતનાટ્યનો મુખ્ય આધાર ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ નામના ગ્રંથોમાં રહેલો છે. મૃણાલિની સારાભાઈ, ગોપાલકૃષ્ણ તેમજ ફિલ્મ ક્ષેત્રના જાણીતા અભિનેત્રીઓમાં વૈજયંતીમાલા, હેમા માલિની ભરતનાટ્ય નૃત્ય શૈલીના વારસો જાળવવામાં મુખ્ય ગણાય છે. પછી નાટ્યકલા સમાજ જીવનને પ્રતિબિંબિત કરે છે. આ વિધાન સમજાવો. તો કે ભારતમાં પ્રાચીન કાળથી નાટ્ય લેખન અને મંચન અતિ લોકપ્રિય છે. ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્ય ક્ષેત્રે અતિ પ્રચલિત છે. આ કલામાં સાક્ષરતા,
નિરક્ષર કે અબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે. તે જીવન અને જગતનું દર્પણ છે. તેમાં જ્ઞાન અને ગમ્મત પણ સમાયેલા છે. નાટ્ય કલાની કથાવસ્તુ સામાજિક બાબતો પર આધારિત છે. સમાજની પ્રથાઓ હોય, પરંપરાઓ હોય, રીતિ રિવાજો, રૂઢિઓ હોય વગેરે નાટકો દ્વારા રજૂ કરવામાં આવે છે. આમ નાટ્ય કલા સમાજ જીવનને પ્રતિબિંબ કરે છે. લોથલ ક્યાં આવેલું છે? તો લોથલ ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. અહીં તે ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ છે. તે ખંભાતના અખાતથી 18 કિમી દૂર છે. એના પછી સાંચીનો સ્તૂપ વિશે માહિતી આપો. તો સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં ભોપાલ પાસે સાંચી નામના સ્થળે આવેલો છે. હાલ સ્તૂપ અડધા કદના આ સ્તૂપનું નિર્માણ મૌર્ય યુગ દરમિયાન થયું હતું. સાંચીનો અસલ સ્તૂપ ઈંટોમાંથી બનાવેલો છે. સાંચીનો આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો અને નમૂનો છે. કાળી જમીન, કપાસની જમીન પણ કઈ છે સમજાવો, અથવા તો કાળી જમીનનો પરિચય આપો. તો કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. કાળી જમીન ફળદ્રુપ અને ચીકણી હોય છે. તે ભેજ સંગ્રહણ કરી શકે છે. લાંબા સમય સુધી ભેજ જાળવવાની ક્ષમતા ધરાવે છે. તે ગુણોની વાત કરીએ તો કપાસના પાકને વધુ અનુકૂળ આપતી હોવાથી તેને કપાસની જમીન પણ કહેવાય છે. પછી ભારતની અંદર જમીનના પ્રકારો કેટલા છે ને કયા કયા છે? તો ભારતમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICAR દ્વારા 8 પ્રકાર પાડવામાં આવેલા છે. તો 8 પ્રકાર જોઈએ તો કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન. જમીન એટલે શું? તો કે પૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રિત બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા તો પડને આપણે જમીન કહીએ છીએ. એના પછી જોઈએ તો જંગલના વિનાશના કારણો જણાવો. તો જંગલો સૌથી વધુ વિનાશ માનવી જ કરે છે. જંગલોના વિનાશ માટેના કારણોની વાત કરીએ તો દેશમાં વસ્તી વધારો, ઉદ્યોગો શહેરો અને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ અને ઉદ્યોગીકરણ, નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન, બહુવિધ યોજનાઓ, નહેરોનું નિર્માણ, રેલવે હોય, સડક માર્ગ હોય, હવાઈ મથકોનું નિર્માણ હોય, ઇમારતી લાકડા માટે કે બળતણના લાકડા માટે મેળવવામાં પ્રવૃત્તિ અથવા ઝૂમ ખેતી પદ્ધતિ પણ એ જંગલવાસીઓ ગરીબાઈ, ઇમારતી લાકડું વધી રહેલી ચોરી અને આ બધા જ કારણોના કારણે જંગલોનું વિનાશ થઈ રહ્યું છે. અભયારણ્ય એટલે શું? તો કે જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરેલા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિ કરી શકાય છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પશુપાલન કે પશુચારણ કરી શકાય છે. જોવા જઈએ તો પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગમ અને સરિકા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે. એના પછીનો પ્રશ્ન તમે અહીંયા અભયારણ્યો ખાસ તરીકે નાખજો. આપણે આનો પણ વિડીયો બનાવેલો છે. એના પછી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. તે અભયારણ્યની સરખામણી વધારે સુરક્ષિત છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ હોય છે. અહીં સહેલાણીઓને હરવા ફરવા પર પણ નિયંત્રણ હોય છે. કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. આપણા દેશની અંદર કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે ભારતના મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. એના પછી મકાઈના ઉપયોગો જણાવો. તો કે ડુંગરાળ પ્રદેશમાં વસતા લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન અને બાયોફ્યુલ જેવા ઘટકો હોવાથી ઔદ્યોગિક પેદાશોમાં પણ તેનો વપરાશ થાય છે. મકાઈનો પશુ આહારમાં, ધાણી બનાવવામાં અને ખાદ્ય તેલમાં પણ ઉપયોગ થાય છે. હરિયાળી ક્રાંતિ એટલે શું? તો કે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળો કૃષિ ઉત્પાદનમાં થયેલો જે અસાધારણ વધારાની ઘટનાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને હરિયાળી ક્રાંતિથી ડાંગર અને ઘઉંના પાકની અંદર વિક્રમજનક ઉત્પાદન નોંધાયું છે. કારણ આપો, ભારત આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તો ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં ક્રમશઃ વધારો થયો છે. દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસા, વીજળી, અન્ય વપરાશી ચીજવસ્તુઓનો વપરાશ વધ્યો છે. શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને સંચાર સેવાઓનો વપરાશ વધ્યો છે. જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. અગાઉની સરખામણીમાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો. તો ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એ ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે?
તો પર્યાવરણની સુરક્ષા માટે સરકારે ગંદા પાણીના શુદ્ધિકરણના પ્લાન્ટ સ્થાપવા, અવાજ પ્રદૂષણ અટકાવવા, ધુમાડાને નિયંત્રિત કરવા, પર્યાવરણની અનુકૂળ ટેકનોલોજી અપનાવવી જેવા પગલાં ભર્યા છે. એના પછી આપણે જોઈએ તો આ ઘણી વખત 3 ગુણના પ્રશ્નો પણ 2 ગુણમાં પૂછાતા હોય છે. તો કાળી જમીન વિશે લખવાનું છે, એના લક્ષણો છે, આગળ આપણે જોઈ ગયા છીએ. એના પછી ભારતની અંદર કઈ કઈ જગ્યાએ જમીન આવેલી છે ખાસ તમે તૈયાર કરજો. હું ટૂંકમાં તમને જણાવું. પર્વતીય જમીન માટે આ પ્રદેશ બતાવવાનો છે. કાળી જમીનની વાત કરીએ તો કાળી જમીન માટે તમારે જે દક્ષિણનો ઉત્તરપ્રદેશ આ ભાગ બતાવી દેવાનો છે નકશા પૂર્તિમાં. એના પછી રણ પ્રદેશ માટે રાજસ્થાન આ બતાવવાનું છે. પછી કાંપની જમીન જે છે એના માટે આ ઉત્તર પ્રદેશ વાળો ભાગ બતાવી દેવાનો છે. એના પછી લેટરાઇટ અથવા તો પડખાઉ જમીન જે છે એ તમને આ પશ્ચિમ ઘાટ આજુબાજુ જોવા મળી જશે. અને પહાડી જમીન છે એ આ આસામ બાજુ અહીંયા તમારે બતાવી દેવાની છે. હવે આપણે જોઈએ પારિભાષિક શબ્દો છે. સંસાધન, તો કે ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા વનસ્પતિજન્ય પ્રવૃત્તિ એટલે કે સંસાધન એટલે કે માનવી જે વસ્તુનો ઉપયોગ કરે તો એ માનવી માટે સંસાધન બની જાય છે. સંસાધનોનું સંરક્ષણ એ પણ સમજાવવાનું છે. પછી નવીનીકરણ સંસાધન એટલે શું? તો કે જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશની હિસ્સાની પૂર્તિ કરી શકે તેને નવીનીકરણ અથવા તો પુનઃપ્રાપ્ય હોય તેને નવીનીકરણ સંસાધન કહેવાય છે. એના પછી જોઈએ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો તો જમીન પર થતી ચારણ પ્રવૃત્તિ નિયમન કરવું જોઈએ. ઢોળાવાળી જમીનમાં સમુચ્ચ રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું જોઈએ. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. જ્યાં પાણીના વહેણ ખાડા પડ્યા હોય ત્યાં આડબંધ બાંધવા જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ. ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરની ફરતે પાળા બાંધવા જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ધસડાઈ જતી અટકાવે છે. એનાથી આપણે જમીન ધોવાણ અટકાવી શકીએ છીએ. હવે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. તો કે ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવા કે ખર્ચવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. જેમ કે ખેડૂત છે, કારીગર છે, શિક્ષક છે, વકીલ છે વગેરે. જ્યારે કોઈ પણ પ્રકારની આવકનો હેતુ ન હોય અને એવી રીતે જે પ્રવૃત્તિ થાય એને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. જેમ કે ડોક્ટર ફી લીધા વગર દર્દીની સેવા કરે, માતા દ્વારા બાળકનો ઉછેર કરવામાં આવે, આ બધી પ્રવૃત્તિઓ. અને આર્થિક પ્રવૃત્તિમાં આવક મેળવવી અને ખર્ચ કરવાની જુદી જુદી વસ્તુઓ વપરાશની સેવાઓ હોય છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં આવકનો કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર કામ કરવામાં આવે છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.